स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, આપનું સ્વાગત છે ફરી એકવાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્વાધ્યાય ટીવી કાર્યક્રમની અંદર। આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા નરસિંહ મહેતાના જીવન અને કવન વિશેની ચર્ચા કરેલી હતી। હવે એની અંદર અધૂરું રહી ગયેલા ભક્તિ જ્ઞાનના પદો અર્થાત જ્ઞાન વૈરાગ્યના પદો વિશે આપણે વાત કરીશું। જ્ઞાન વૈરાગ્યના પદો જેની અંદર પ્રભાતિયા એક નરસિંહ મહેતાનું ચિરંજીવી પ્રદાન છે એના વિશેની વાત કરીશું, જેમાં કૃષ્ણલીલાના પદો, શૃંગાર હિંડોળે ઝૂલતો મસ્ત ગાયક નરસિંહ મહેતા અહીંયા ભક્તિનો મહિમા અને પ્રબુદ્ધ સંતની જ્ઞાન વૈરાગ્ય વાણી લલકારે છે। આ પ્રભાત્યામાંથી કેટલાકમાં સદાચારનો બોધ છે તો કેટલાકમાં ઈશ્વર સાથેના તાદાત્મ્યમાંથી ઉદ્ભવતી મસ્તી છે, તો વળી ક્યાંક જ્ઞાન કવિનો લલકાર છે। નરસિંહની કવિતાની ઉત્કૃષ્ટ કોટી એના ભક્તિ જ્ઞાનના પદોમાં આપણને જોવા મળે છે। નરસિંહને મન ભક્તિ એ મુક્તિ કરતાં મોટી છે અને તેથી મુક્તિને ભક્તિની દાસી તરીકે ઓળખાવે છે। નરસિંહ ભક્તિ અને જ્ઞાનનો મહિમા વિવિધ રીતે ગાય છે અને કહે છે, ભક્તિ માટેની એક પંક્તિ છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે। અહીં ભક્તિનો મહિમા તથા ભક્તિ કરવાનો જે ઉપદેશ છે એ અહીંયા આપે છે। તો વળી બીજી બાજુ નરસિંહ મહેતા કહે છે કે જે ગમે જગતગુરુ જગદીશને તે તણો ખરેખરો ફોક કરવો। આ ઉપરની પંક્તિની અંદર ઈશ્વરની ઈચ્છા બળવાન છે અને તેને અનુસરવામાં જ ભક્તિનું કલ્યાણ છે, એવો સીધો બોધ અહીંયા આપણને આ પંક્તિ દ્વારા મળે છે। થોડાક ઉદાહરણો આપણે જોઈએ નરસિંહ મહેતાના જ્ઞાન વૈરાગ્યના પદોના, તો એની અંદર જોઈએ તો પઢોરે પોપટ રાજા રામના સુખ દુઃખ મનમાં ન આણીએ રે, આ બંને પંક્તિઓ, તથા કડપણ કોણે મોકલ્યું રે, આ પંક્તિઓ આપણે જોઈ શકીએ છીએ। અને આગળ જઈએ તો ઊંચી મેળી તે મારા સંતની રે, એ પંક્તિ પણ આપણા ઘણા ગુજરાતના જન સમુદાયને ખબર હશે અને એક ખાસ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, આવી જ્ઞાનાશ્રયવાળી ભક્તિભાવવાળી કવિતામાં જગતનું મિથ્યાપણું, દેહની ક્ષણભંગુરતા, મૃત્યુની અફરતા, ઈશ્વરની સર્વશક્તિમત્તા, ભક્તિની અનિવાર્યતા વગેરે નરસિંહની આ પંક્તિઓની અંદર એ રજૂઆત આપણને જોવા મળે છે। ક્યાંક ઉપદેશ છે, સદ્ગુણોની લાંબી ઉપદેશરૂપી સમજ એમની કવિતામાં જોવા મળે છે। આથી કવિતાની કલા ક્યાંય ટૂંપાઈ જતી હોય, અટકી જતી હોય એવું આપણને લાગે, પરંતુ નરસિંહની સ્વાનુભૂતિ સરળ રીતે અને એની અભિવ્યક્તિ જે છે એને લીધે આ કવિતાઓએ લોક હૃદયની અંદર, ગુજરાતના લોક હૃદયમાં વસી જાય તેવી છે। વૈષ્ણવજન કવિતા નરસિંહનું ખૂબ જ લોકપ્રિય બનેલું પદ છે। કૃષ્ણ કીર્તન વિના નર સદા સુતકી, એવું નરસિંહ કહે છે। એવું ગાનાર નરસિંહને જન્મ પ્રતિજન્મ હરિને જ યાચવાની ઝંખના છે। હવે આપણે એમાં
આવતા એક ટોપિકને જોઈએ. અધ્યાત્મ અનુભવની અંદર નરસિંહ મહેતાની કવિતા શું કહે છે એ જોઈએ. નરસિંહ જ્યાં અધ્યાત્માનો મહિમા ગાય છે ત્યાં ભક્તિની ઓર એક ચિરંજીવી શૃંગ દેખાય છે. નરસિંહ મહેતા કહે છે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું રે મરણ. અહીંયા પ્રબળ ભક્તિનો મહિમા છે. અહીં કોઈ નથી કૃષ્ણ તોલે. કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ અહીંયા દેખાઈ આવે છે. તો વળી જાગીને જોઉં તો જગત દિશે નહીં ને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ ફિલોસોફિકલ જે કહી શકાય એમનું આ પદ છે. અને આગળ વધીને કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસે. નરસિંહ મહેતાના જ્ઞાન વૈરાગ્યના પદો એ સર્વે પદોમાં નરસિંહને થયેલા આધ્યાત્મિક અનુભવની ઊંચી પ્રતીતિ થાય છે. જગતના એ સનાતન તત્વને નિહાળવાનો ઉપક્રમ શુદ્ધ અને તાત્વિક છે. નરસિંહ મહેતાને થયેલી અનુભૂતિ એ ગહન છે. વેદ ઉપનિષદોમાં ઈશ્વર વિશે ગવાયેલી તત્વમસીની રહસ્યમય અનુભૂતિનો સૌ પ્રથમ નરસિંહે જ અત્યંત સરળ વાણીમાં ગાઈ બતાવ્યો છે. શ્રી ઉમાશંકર જોશીએ નોંધ્યું છે કે નરસિંહનો અદ્વૈત વિચાર અખિલ બ્રહ્માંડથી શરૂ કરીને જાગીને જોઉં તો જગત દિશે નહીં ત્યાં સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. તત્વદર્શન વિના રત્ન ચિંતામણી જેવો જન્મ પણ મનુષ્ય ખોઈ નાખે છે અને અદ્વૈત પ્રતીતિ થઈ ગઈ તો પછી જીવ એ શિવથી અલગ તેનું અસ્તિત્વ રહેતું નથી. એવી ઉપનિષદોની આર્ષવાણીના પડઘા એ નરસિંહે લગભગ 15મા સૈકામાં ભાખોડિયા ભરતી ગુજરાતી ભાષામાં જે સરળતાથી ઝીલ્યા છે તેથી એ ભાષાનું અને ભાષા કવિનું બંનેનું ગૌરવ વધવા પામ્યો છે. અહીં આપણે જોઈશું તો શ્રી બક ઠાકોર એવું કહે છે નરસિંહ માટે કે નરસિંહ મહેતા અને મીરાના કોઈ ઉર્મી કાવ્યો એ ત્રીજા નેત્રની પ્રસાદી સમાન છે. હવે આપણે જોઈએ પ્રેમલક્ષણા ભક્તિની કવિતા જે નરસિંહની છે. પ્રેમલક્ષણા ભક્તિની કવિતામાં નરસિંહ મહેતા શું કહેવા માગે છે? અધ્યાત્મ ભાવની જ્ઞાન ભક્તિની કવિતામાં નિર્ગુણ ભક્તિ ગાઈને ભવ્યતાનું ઊંચું શિખર સર કરનાર નરસિંહ એ સગુણ ભક્તિની વાત અહીંયા કરે છે. પ્રેમલક્ષણા ભક્તિની કવિતા દ્વારા એ આ વાત રજૂ કરે છે. નરસિંહ મહેતા કહે છે કે પ્રેમ રસ પાને તું મોરના પિછદ્દર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. પ્રેમ રસ પાને તું મોરના પિછદ્દર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. તત્વજ્ઞાન ભરપૂર કાવ્ય રચનાઓ કર્યા પછી પ્રેમરસના કવિની આ કવિતા વળીને મધુર ભક્તિ ઉપર આવીને ઠરે છે. શ્યામ સુંદરના સ્વરૂપનો ખ્યાલ આપવા માટે બાળ સ્વરૂપે આનંદ ક્રીડા કરતા એ સૌંદર્ય રાશિનું અંકિત કરેલું ચિત્ર, એ અંકિત કરેલું શબ્દ ચિત્ર આપણે જોઈએ, જેની અંદર ખ્યાલ આવશે કે સચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણામાં ઝૂલે. પ્રભાતિયા નામથી પરિચિત આવા પદો જ્યારે આપણે વહેલી સવારે પ્રલભ સુરમાં ઝૂલણા છંદમાં ગવાતા હશે ત્યારે અવશ્ય મંત્ર કવિતાની અસર આખા ગુજરાતમાં ઊભી કરતા હશે એવું આપણે વિચારી શકીએ. નરસિંહે પ્રથમ ભક્ત હતો અને પછી એ કવિ છે. એટલે આપણે
તમે જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે વિષય રસ ગાયો મારો હરિપ્રેમ શું ઉભરાય. હરિના પ્રેમ માટેનો એ વિષય રસ એ ગાય છે. આ એની સાદી અને સીધી સમજ છે. એને મન ગોપીઓ, નરસિંહને મન ગોપીઓ એટલે વૃત્તિઓ અને રાસ એટલે આત્મા, અને આત્મામાં એ વૃત્તિઓનું રમી રહેવું તે, જેમ કે રાધા અને કૃષ્ણનો રાસ નરસિંહની કવિતામાં આત્મા અને પરમાત્માના યોગની, એના મિલનની એ ઘડી બની રહે છે. નરસિંહ કહે છે કે દેહ દશા ટળી જાય, સ્ત્રી પુરુષના ભેદભાવ ભૂલાઈ જાય, ત્યાં સાયુજ્ય પ્રાપ્તિ નક્કી છે. એ વાત નરસિંહ સારી પેઠે જાણે છે, અને એ જાણવાથી નરસિંહ પ્રેમલક્ષણા ભક્તિનો કવિ હોવાથી નરસિંહ પ્રેમ ભક્તિની કવિતા જે છે ગાતા એવું કહે છે કે જન્મો જન્મ લીલા રસ ગાતા, જન્મો જન્મ લીલા રસ ગાતા, લહાણના વહાણ જેમ દ્વાર છૂટે. લહાણના વહાણ જેમ દ્વાર છૂટે, એમ જ્યારે નરસિંહ મહેતા કહે છે. એક આહલાદક પંક્તિ છે. કૃષ્ણ કદી દુર્લભ નથી. આ વાત નરસિંહ વારંવાર ઉમળકાભેર ગાઈ છે એમને. નરસિંહથી આપણી ભાષાનું મુખ ઉજળું બન્યું છે, ગુજરાતી ભાષાનું. હવે આપણે જોઈએ કે નરસિંહ મહેતાની સર્જકતા, કવિ તરીકેની સર્જકતા, નરસિંહે કવિ તરીકે શું પ્રદાન કર્યું. નરસિંહ મુખ્યત્વે ઉર્મી કવિ છે. વિજયરાજ વૈદ્ય કહે છે કે પદ નામથી સુપરિચિત છીએ આપણે, તે કાવ્ય પ્રકારને તેમણે સર્વત્ર પોતાની સર્ગ શક્તિનું વાહન માન્યું છે. આખ્યાન જેવી લાંબી રચનાવાળું કાઠું પણ તેના વડે પદોની એક સળંગ માળા રૂપે બંધાયું છે. એમાં ઉર્મી કવિ તરીકેનું એનું સબળ પાસું જોઈ શકાય છે. એના જે પદો ઉત્કૃષ્ટ ભાવગીતો બની રહે છે કે બની શક્યા છે, તેની પાછળ સંગીત તત્વ પડેલું આપણે જોઈ શકાય છે. કવિનો કાન અત્યંત સંવેદનશીલ છે. સમયના રાગોની એને સૂઝ છે. દેશી ઢાળમાં રચાયેલા પદોના મૂળમાં લોકગીતો અને ભજનોની અસર દર્શાવીને શ્રી ઉમાશંકર જોશી નરસિંહના ઢાળો તપાસે છે અને કહે છે તે દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એની માનીતી દેશી છે, નરસિંહ મહેતાની માનીતી દેશી છે. ઝૂલણા જેવા તેના માનીતા છંદમાં પ્રાસ અનુપ્રાસનું સંમેલન અને નાદ આવર્તન હિંચકાના આંદોલનોની જેમ એના ભાવકને ઝુલાવે છે. નરસિંહની લયસૂઝ કાવ્ય બાનીની નજાકત જે કહી શકાય, નજાકત અર્પે છે. લયનું ઝીણું ઝીણું નકશીકામ ભાવચિત્રો ઉપસાવવામાં ઉપકારક અંશ બની રહે છે. ભાવને અનુરૂપ નરસિંહની સૂઝનો પરિચય કરાવે છે. એક બે દ્રષ્ટાંત લઈ આપણે સમજણા પ્રયત્ન કરીએ તો જોઈએ કે જાગીને જોઉં તો જગત દિશે નહીં ને ઊંઘમાં અટપટા ભોગ ભાસે, અથવા શું થયું, એક સામાન્ય વ્યવહારની વાત એ કરે છે, શું થયું સ્નાન સેવા અને ધ્યાન પૂજા થકી, શું થયું સ્નાન સેવા અને ધ્યાન પૂજા થકી, શું થયું નિત્ય દર્શન કીધે. આવી પ્રલબ્ધ પંક્તિના બે ટુકડા સપ્રમાણમાં લયબળમાં વહેંચાઈ જાય છે, જેથી અસરકારક અભિવ્યક્તિ અહીંયા નરસિંહના પદોમાં સધાય છે. સ્વભાવોક્તિ એનો પ્રિય અલંકાર છે. સોનાના પારણામાં ઝૂલતો સચ્ચિદાનંદનું સ્વરૂપનું જે ચિત્ર હોય, કે પછી હળવે હળવે ભક્તને મંદિર આવતા હરજીનું દ્રશ્ય, કે પછી બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેનો ભાષા વૈભવ, એ જ અલંકાર સાધે છે. ઉપમાઓ, ઉત્પ્રેક્ષાઓ, ક્યારેક અતિશયોક્તિઓ અને સ્વભાવયુક્તિઓ વગેરે નરસિંહની કવિતામાંથી પૂરતા પ્રમાણમાં મળી આવે છે. અહીં રસમય બનતી નરસિંહની વાણી પ્રસંગ આવે શૃંગાર, કરુણ, હાસ્ય, અદ્ભુત અને વાત્સલ્યની લાણ કરે છે, અને તે પણ સાવ સહજ રીતે. રાધા અને ગોપીના તેમજ સુદામા પત્ની અને માતા યશોદાના ભાવચિત્રો આલેખનાર નરસિંહ એ અહીંયા નારી ગૌરવનો પણ કવિ બની રહે છે.
નારી અવતાર કોઈક પુણ્ય કરીને પ્રાપ્ત થયો હશે એમ તે માને છે. સખી રૂપે ગીત ગાવા ઉદ્યુક નરસિંહ પુરુષ હોવા છતાં પુરુષ તાન પુરુષ છું એવો અલગ ભાવ લીન થયાનો એ અનુભવ કરે છે. એમાં નરસિંહ કહે છે કે પુરુષ સ્થાન લીન થયું મારું જ્યારે સખી રૂપે થયો મધ્ય ગાવા. અહીંયા પ્રેમ લક્ષણા ભક્તિમાં ભક્ત જ ગોપી ભાવ વિનાની ભક્તિ જ એક કૃત્રિમ લાગે છે. એને ચાતુર્યોમાં આ બધું સરસ રીતે નિરૂપણ કર્યું છે. હવે જોઈએ આગળ એક નવો જ ટોપિક, નરસિંહની કવિતાની થોડીક મર્યાદાઓ. કે નરસિંહની કવિતામાં પ્રભાતિયા છે, અધ્યાત્મ અનુભવની કવિતા છે, પ્રેમલક્ષણા ભક્તિ છે, એ ઉપરાંત એની જ્ઞાન વૈરાગ્યના પદોની અંદર પણ એક ફિલોસોફરની રીતે વિચારતો નરસિંહ એ કવિતાની અંદર ક્યાંક ખૂબી રહી જાય છે, કઈ ખૂબીઓ રહી જાય છે, એની મર્યાદા કઈ છે કવિતાની, એ આપણે જોઈએ. નરસિંહની કવિતાની મર્યાદાઓ. હવે અહીંયા જોઈએ તો નરસિંહની કવિતામાં કેટલીક મર્યાદાઓ પણ નજરે પડે છે. ઈશ્વર ભક્તિ તેને મન મુખ્ય હોવાથી પહેલી મર્યાદા એ અનુભવાય છે કે વર્ણ વિષય જે છે કવિતાની અંદર આવતો કે પ્રભાતિયામાં આવતો વર્ણ વિષય જે છે એ અને તેના સંવેદનનું ફલક જે કહી શકાય એ સીમિત છે. કૃષ્ણ પ્રીતિ એટલા વિપુલ પ્રમાણમાં ગવાય છે કે કોઈને એમાં એકાંગી સાંપ્રદાયિકતા જેવું પણ લાગે. માત્ર ને માત્ર પ્રેમલક્ષણા ભક્તિમાં કૃષ્ણ ભક્તિ જ છે એટલે થોડું એ સાંપ્રદાયિક બને એવી લોકોને લાગે કે ભાવકને લાગે. નરસિંહની બીજી મર્યાદા એ છે કે પોતાના સમયની ભાષા ખેડતા એને આગળ વધવાનું હતું. આથી ક્યાંક કાવ્ય તત્વ નબળું પડતું પણ જોવા આપણને મળે છે. ક્યારેક એની રચનાના અંકોડાઓ શિથિલ રહી જતા હોય, ક્યારેક એમની રચનાના અંકોડા એ શિથિલ રહી જતા હોય એવું પણ આપણને લાગે. નરસિંહની કવિતાની એક મર્યાદા એ પણ છે કે પ્રાસ અનુપ્રાસના બાહ્ય અલંકરણમાં જ્યારે તેની કલમ અટવાઈ પડે છે ત્યારે માત્ર શબ્દો જ રહે છે અને કાવ્યનું કપૂર જે છે એ ઉડી ગયું હોય એવો આપણને થોડો ભાસ થાય છે, એવું લાગ્યા કરે છે. અને ઘણી કવિતાઓ નર્યા ઉપદેશ કે બોધને લીધે કાવ્ય તત્વ એની અંદરથી હણાઈ જતું હોય, કાવ્ય તત્વનો હાસ થતો હોય એવું આપણને લાગે છે. સ્થૂળ શૃંગારના એને હાથે થયેલા મનાતા શબ્દચિત્રો તેની કવિ પ્રતિભાને થોડીક ઝાંખી પાડે છે. એટલે જ કનૈયાલાલ મુનશીને એવું નોંધ્યું છે કે મીરાની નાજુકાઈ સુરદાસની તીવ્રતા કે તુલસીની ગરિમા એ નરસિંહમાં નથી. એવી રીતે આગળ વધીને રામનારાયણ વિશ્વનાથ પાઠક, રાવી પાઠક પણ કહે છે કે કબીર કે તુલસી સમો વિસ્તાર, અને એની રચનાઓમાં કબીર કે તુલસી સમો વિસ્તાર એ નરસિંહની રચનાઓમાં નથી. આ બધા અભિપ્રાયો પણ આપણે લક્ષ્યમાં લેવા જોઈએ. નરસિંહની કવિતામાં શબ્દોના નિરર્થક પુનરાવર્તન જ્યારે થાય છે ત્યારે એક થોડી એમની મર્યાદાઓ બની રહે છે. બાકી નરસિંહ મહેતા એ આપણા આદિકવિ રહ્યા છે અને પ્રભાતિયાની અંદર સદાય ગુજરાતની અંદર જીવંત રહેશે એ આપણે જાણીએ છીએ. હવે આપણે નરસિંહના કવિ પ્રતિભાવનું મૂલ્યાંકન જોઈએ કે એમનો કવિ પ્રતિભાવ કેવો હતો. આમ છતાં આપણે એટલું તો ચોક્કસ કહી શકાય કે એક કવિ પોતાની કવિતાને અપૂર્વ કલા સૂઝથી ગુજરાતી કવિતાના ઉદયકાળે આહલાદક અને સંતપર્ક રીતે નિરૂપી ગયો છે. બરાબર. એમાં નરસિંહની આપણને મથામણ પણ જોવા મળશે કે અપભ્રષ્ટ ગીરા વિશે વળી કાવ્ય કેવું દિશે. કેમ કે અપભ્રંશની નરસિંહના સમયની અંદર અપભ્રંશ ભાષામાંથી જૂની ગુજરાતીની અંદર એ વળાંક લઈ રહ્યો હતો અને ત્યારથી જ એ અપભ્રંશ પહેલાં સંસ્કૃત, પછી પ્રાકૃત ને પ્રાકૃત પછી અપભ્રંશ અને અપભ્રંશ પછી જૂની ગુજરાતીની અંદરનો એ એક ટર્ન હતો અને ત્યાંથી આખો જૂની ગુજરાતીનું એક વળાંક આવે છે આપણી ગુજરાતી ભાષાની અંદર. અપભ્રંશ કાળમાંથી ગુજરાતી કવિતાનો નવો યુગ એ બેસતો હતો. તે કાળે તેને સ્વપ્રતિભાથી નરસિંહ મહેતાએ કાવ્ય ક્ષેત્રે જે પગલીઓ પાડી એથી ગુર્જર વાણી આપણી ગુજરાતી ભાષા એ ઉજ્જવળ બની છે. કવિ મનસુખલાલ ઝવેરીએ નરસિંહને એના સર્જનના સારરૂપ
રૂપે મુખ્ય ભાવોને એના જ શબ્દો દ્વારા અને એના જ પ્રિય ઝૂલણા છંદ દ્વારા જે અંજલિ આપી છે તેમાં આપણો સૂર પણ આપણે પુરાવી અને પછી વિરમીએ. જીવનને કવનના પરમ ઐદ્રૈતને સાધતી, જીવનને કવનના પરમ ઐદ્રૈતને સાધતી, પ્યાલી તે અજબ પીધી, પ્યાલી તે અજબ પીધી, ધન્ય રે ધન્ય નરસિંહ નર, ધન્ય રે ધન્ય નરસિંહ નર, ધન્ય તે ગુજરાતી ભોમ કીધી. સમયની દ્રષ્ટિએ ભલે આપણે હોય ભલે ન હોય, પણ નરસિંહની કેટલી બધી રીતે આપણે ભાષાનો આદિ કવિ જ કહેવો રહ્યો. અહીંયા આપણે નરસિંહની સર્જન શક્તિ, એનું કવિપણું, એ બધાની ચર્ચા કરી. અહીંયા આપણે વિરમીશું. અસ્તુ. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી